तो आप सभी को जय स्वामीनारायण। एसवीपी सूर्या स्पोर्ट्स एकेडमी के द्वारा हर साल की तरह इस साल भी एक और गुरुकुल प्रीमियर लीग का आयोजन किया गया है। बातों ही बातों में और बहुत ही जल्दी, जहां पर कुछ ही दिनों के बाद में आईपीएल 10 सीजन की शुरुआत होने वाली है और गुरुकुल की इस पावन और पवित्र भूमि पर जीपीएल यानी कि गुरुकुल प्रीमियर लीग सीजन 7 का शुभारंभ आज से होने जा रहा है। જેની રાહ જોઈ રહ્યા છીએ મિત્રો, થોડી જ વારમાં આપણી વચ્ચે એસસીવીપી કેમ્પસમાં ગુજરાતની સૌથી મોટી ક્રિકેટની ટુર્નામેન્ટ ખુલ્લી મૂકવા માટે માનનીય મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીજી આવી રહ્યા છે। થોડી વાર પછી આપણી વચ્ચે આ કેમ્પસમાં એક સરસ રથ તૈયાર કર્યો છે અને એ શ્રીજી મહારાજના દિવ્ય સંદેશાઓનો રથ પરમ પૂજ્ય સદગુરુવર્ય શાસ્ત્રી સ્વામી માધવ પ્રિયદાસજી સ્વામીની માનસ કલ્પના, એ કલ્પના આજે સાકારિત થઈ રહી છે। સ્પોર્ટ્સ, સ્પિરિચ્યુઆલિટી અને સ્ટડીના બેઝ ઉપર તૈયાર થયેલું આ કેમ્પસ આજે કાર્યાન્વિત થયું। કાર્યાન્વિત થવાની સાથે જ વિશ્વ સ્તરે કાર્ય કરતા કરતા આગળ વધી રહ્યું છે, ત્યારે આપણે ગૌરવ સાથે કહી શકીએ છીએ કે વિશ્વના 20 જેટલા દેશના વિદ્યાર્થી મિત્રો અહીંના છાત્રાલયમાં એક સાથે રહીને સંસ્કારયુક્ત શિક્ષણ મેળવી રહ્યા છે। એ વ્યવસ્થા કરવામાં જેનો સિંહ ફાળો, જેની માનસ કલ્પના ભગવાનના આશીર્વાદથી તાદૃશ્ય થઈ રહી છે, એવા આ કેમ્પસના અધ્યક્ષ પરમ આદરણીય પરમ પૂજ્ય સદગુરુ શાસ્ત્રી સ્વામી માધવ પ્રિયદાસજી સ્વામી આપણી વચ્ચે પધારી રહ્યા છે। એકવાર જબરજસ્ત તાળીઓની ગુંજ સાથે પૂજ્ય સ્વામીજીનું આપણે ભાવભીનું સ્વાગત કરીએ, સ્વામીજીને વંદન કરીએ। આ કેમ્પસની અનોખી આભા છે, એની અનોખી પ્રભા છે। અલગ રીતે કાર્ય કરતું આ કેમ્પસ પરમ શ્રદ્ધેય સંતો જ્યારે મંચ પર આવે ત્યારે પુનઃ એકવાર જયનાદ સાથે તાળીઓની ગુંજ આપીએ। બોલો સ્વામિનારાયણ ભગવાનની જય। યાદી આપવાની એક અગત્યની સૂચના, આ વિશાળ કેમ્પસ જેટલું ભવ્ય દેખાય છે એના કરતાં વધારે દિવ્ય છે। આ પરિસરમાં પગ મૂકતાની સાથે જ આપણને જુદી જ અનુભૂતિ થઈ રહી છે। અહીંના વાઇબ્રેશન્સ કંઈક એવી રીતે કામ કરી રહ્યા છે કે કદાચ નિમ્ન કોટીનો જીવ આ કેમ્પસમાં આવે તો પણ એને અનુભૂતિ કંઈક જુદી થાય છે। પરિવર્તનનો પ્રકાશ ત્યાંથી દેખાતો હોય। જીવનનું આમૂલ પરિવર્તન સંતોના સંગથી, ગૌ માતાની સેવાથી, સંસ્કૃત અને સંસ્કૃતિના રક્ષણના અહીંયા નિત્ય યજ્ઞો થતા હોય, એની ધૂમ્ર શહેરોથી આ કંઈક અનુભૂતિમાં આવી રહ્યું છે। મિત્રો, આ કેમ્પસ 24/7 એટલે કે 365 દિવસ આપણને જીવંત લાગી રહ્યું છે। એનું કારણ આ ભેખધારી સંતો પલાઠી વાળીને બેસવાવાળા નથી। ભગવાન સ્વામિનારાયણના ખોળે બેઠા પછી દુનિયા એમ કહે છે કે સ્વામિનારાયણના સંતોને તો લાડવા લાડવા ને લાડવા। અરે મિત્રો, આવો એક વખત 24 કલાક આ કેમ્પસમાં આપ પસાર કરો, આપને જુદી જ અનુભૂતિ થશે। એમાંય આપને યાદી આપવાની, વેકેશનનો માહોલ ચાલે, વિદ્યાર્થીઓ સ્કૂલ, કોલેજ એમાંથી અભ્યાસમાંથી થોડો સમય માટે મુક્ત થતા દેખાય અને ત્યારે આ સંતો અને યુવાન કાર્યકર મિત્રો સમર કેમ્પ વર્ષોથી કરીએ છીએ। આપને યાદી આપવાની, 1 મે થી 30 મે સુધી સમર કેમ્પ અહીંયા ચાલશે। વિવિધ પ્રવૃત્તિઓમાં આપના 8 થી 17 વર્ષના દીકરા દીકરીઓ ભાગ લઈ શકે। બાલ શિબિર કેમ્પ પણ 8 થી 14 મે સુધી આ જ કેમ્પસમાં ચાલશે। એમાં ધોરણ 6 થી 12ના દીકરા દીકરીઓ પ્રવેશ મેળવી શકશે। વિધિવત ગુરુકુલ પ્રીમિયર લીગનું ઉદ્ઘાટન કરીએ પહેલાં એક સરસ મજાનું નૃત્ય આપણી વચ્ચે યુવાનોએ તૈયાર કરેલું છે, એની થોડીક ઝાંખી આપણે માણતા રહીશું।
માનનીય મુખ્યમંત્રી શ્રીના આગમનની સાથે જ એ કાર્યક્રમમાં આગળ વધીશું. નૃત્યના કોઈ ભાગને કદાચ જોવાનો રહી જાય તો કોઈ ઊભા ન થાય, એટલું અદ્ભુત નૃત્ય આપણી સમક્ષ પ્રસ્તુત થવા જઈ રહ્યું છે. આપને મહેરબાની કરીને નીચે બેઠા બેઠા જ જોવા માટે વિનંતી. આપની પાછળ ઘણા દર્શકો છે. પ્રસ્તુત કરીએ ભગવત ભક્તિની સાથે રાષ્ટ્રભક્તિના પિયુષ પીવડાવતું એક સરસ મજાનું રાષ્ટ્રભક્તિથી તરબતર નૃત્ય.
અનોખી ઓળખ રહી. પરમ પૂજ્ય ગુરુવર્ય શાસ્ત્રી સ્વામી માધવ પ્રિયદાસજી સ્વામીના હૃદયમાં ભગવત ભક્તિની સાથે આ દેશના રાષ્ટ્ર ભક્તિના પિયુષ પીવડાવાય એ ભાવનાને સાકારિત કરતું આ દ્રશ્ય જ્યારે જોઈએ ત્યારે ખરેખર ખ્યાલ આવે કે ગુરુવર્ય શાસ્ત્રી સ્વામી માધવ પ્રિયદાસજી સ્વામી સતત વિદેશના વિચરણની વચ્ચે ભારતીય સંસ્કૃતિની ધરોહરને મૂળ મુદ્દા ઉપર રાખી, મુખ્ય ટ્રેક ઉપર રાખી સતત એનો પ્રચાર પ્રસાર થતો રહે અને ભારતીય સંસ્કૃતિના મૂળ એમનામ સલામત રહે, આવનારી સદીઓ સુધી વિશ્વને માર્ગદર્શન મળતું રહે એવી ઉત્તમ કોટીના સંસ્કાર અહીંથી જ્યારે અપાઈ રહ્યા છે ત્યારે એનું દર્શન, એની ઝાંખી આપણને જરૂર થાય છે. વાલા ભક્તજનો, 7મી ગુરુકુલ પ્રીમિયર લીગને ખુલ્લી મૂકવા જઈએ છીએ ત્યારે આપણે ગૌરવ સાથે કહીએ કે મંચને શોભાવતા મહાનુભાવો અને પૂજ્ય સંતોનું પૂજન કરી લઈએ. આપણી વચ્ચે પરમ પૂજ્ય ગુરુવર્ય સદગુરુ શાસ્ત્રી સ્વામી માધવ પ્રિયદાસજી સ્વામી બિરાજે છે. સતત સેવા, સતત વિચરણની વચ્ચે આપણા સૌના બાળકો માટે પૂજ્ય સ્વામી સતત ચિંતન કરે અને ચરિતાર્થ ન થાય ત્યાં સુધી પલાઠી વાળીને બેસે નહીં એવી એમની અદ્ભુત કાર્યશૈલી. એ સ્ટડી હોય, સ્પોર્ટ્સ હોય કે સ્પિરિચ્યુઆલિટી હોય, એ 3 સ્તંભ ઉપર આખી સંસ્થાને જે રીતે કાર્યાન્વિત કરવામાં તેઓ શ્રીનું અમૂલ્ય માર્ગદર્શન મળી રહ્યું છે અને એ રીતે આગળ ધપી રહ્યા છીએ ત્યારે આજ ગૌરવ સાથે કહીએ ગુજરાત એવી દિશા તરફ આગળ વધી રહ્યું છે. ગતિશીલ ગુજરાતમાંથી પ્રગતિશીલ ગુજરાત એનો નારો આપી અને સાચા અર્થમાં પ્રગતિ કરાવતા માનનીય મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીજી થોડી વારમાં આપણી વચ્ચે પધારી રહ્યા છે. પણ આજે એસજીવીપી કેમ્પસ ગૌરવ સાથે કહે છે કે જ વિજયભાઈ રૂપાણીનો દીકરો ભાઈ ઋષભ એસજીવીપી આપણી ઇન્ટરનેશનલ હોસ્ટેલનો 3 વર્ષ સુધી વિદ્યાર્થી તરીકે રહી અહીંયા સંસ્કાર મેળવ્યા છે. એ ગૌરવ સાથે એમ કહે છે, સ્વામી આ સંસ્થાનો હું વિદ્યાર્થી છું. એવા ઋષભને વિનંતી કરું, ઋષભ આવો, આજ અવસર મળ્યો છે ગુરુવર્ય પરમ પૂજ્ય સદગુરુ શાસ્ત્રી સ્વામી માધવ પ્રિયદાસજી સ્વામીનું આ બધા જ ભાવિક ભક્તજનો અને દર્શકો વતી આપ પુષ્પમાળા પહેરાવી પૂજ્ય સ્વામીના પૂજનનો લાભ લેશો. આપણે તાળીઓની ગુંજ સાથે ઋષભની ભાવના પૂજ્ય સ્વામીના કંઠમાં આરોપાય. બોલો સ્વામિનારાયણ ભગવાનની જય. એ જ રીતે આનંદ અને ગૌરવ સાથે કહીએ પરમ પૂજ્યપાદ સદગુરુ પુરાણી સ્વામી બાલકૃષ્ણદાસજી સ્વામી મંચને શોભાવી રહ્યા છે. મંચને શોભાવે એટલું નહીં, કેમ્પસ માટે રાત્રિ દિવસ ચિંતા, ચિંતન, ચરિતાર્થ કરવાનું ખૂબ ભગીરથ કાર્ય પૂજ્ય બાલ સ્વામી કરે. સ્વામિનારાયણ સંપ્રદાય, પૂરો એ સંપ્રદાય જેને માં કહીને પ્રેમથી પોકારે અને એના ખોળામાં બેસવા તત્પર હોય એવા પરમ પૂજ્ય સદગુરુ પુરાણી સ્વામી બાલકૃષ્ણદાસજી સ્વામીનું પૂજન કરવા હું વિનંતી કરીશ. રણજી ટ્રોફી પ્લેયર આદરણીય હિમાલયભાઈ બારડ, હિમાલય બારડને વિનંતી કરીશ, આવો હિમાલય. આજ હિમાલયનું તુંગ શિખર એક સંતવર્યનું પૂજન કરવા આવે છે ત્યારે આપણને ખૂબ આનંદ થાય. તાળીઓની ગુંજ સાથે આપણે એ ભાવ પૂજનને વધાવી લઈએ. આપણી વચ્ચે પરમ આદરણીય ડોક્ટર રવિન્દ્રભાઈ ત્રિવેદીજી બેઠા છે. ઇન્ટરનેશનલ લેવલે જેને બહુ જ મોટું કામ કર્યું છે અને જેની વિદેશની ધરતી ઉપર કદાચ હિન્દુસ્તાનની ધરતી કરતાંય વધારે નોંધ લેવાઈ છે. હોંગકોંગના એરપોર્ટને જોઈને લોકો આશ્ચર્યચકિત થાય ત્યારે એનો યશ રવિભાઈ ત્રિવેદીને મળે. પણ સમર્પિત ભાવે ગુરુવર્ય પૂજ્ય માધવ પ્રિય સ્વામીના ચરણમાં બેસીને એમ કે સ્વામી આ કેમ્પસ માટે જીવનનો છેલ્લા શ્વાસ સુધી હું સમર્પિત રહીશ, તન મન ધનથી સમર્પિત. અને ઇન્ટરનેશનલ લેવલે આખું રિલેશન એસટીવીપીનું જે સંભાળી રહ્યા છે એ રવિભાઈ ત્રિવેદીનું સ્વાગત કરવા બીજા રણજી ટ્રોફી પ્લેયર આદરણીય ભૂષણ ચૌહાણને વિનંતી કરીશ. આવો ભૂષણ, આજ આભૂષણ બની જશો કારણ કે રવિભાઈ ત્રિવેદીને પુષ્પમાળા પહેરાવવાનો આપને અવસર મળે છે. રણજી ટ્રોફી પ્લેયરને પણ વધાવીએ અને રવિભાઈ ત્રિવેદીની સેવાને વધાવીએ.
ગુજરાત ઓશિયાળું નથી. માનનીય નરેન્દ્રભાઈ મોદીને યાદ કરીએ. પૂજ્ય સ્વામીના ચरणों ચાર વાક્યો મુકતા આનંદ થાય. स्वामी गुजरात ने हिंदुस्तान को क्या कुछ नहीं दिया. महात्मा गांधी के रूप में महापुरुष गुजरात ने हिंदुस्तान को दिया. लोह पुरुष के रूप में सरदार वल्लभ भाई पटेल गुजरात ने हिंदुस्तान को दिया. उद्योग पुरुष के रूप में धीरूभाई अंबानी जी गुजरात ने हिंदुस्तान को दिया. और आज विकास पुरुष के रूप में माननीय नरेंद्र भाई मोदी जी गुजरात ने हिंदुस्तान को दिया है. गुजरात ने क्या कुछ नहीं दिया है. गुजरात देने वाली धरती है. यहाँ से सब कुछ देने की बात करते हैं. मारे ए बात पर आवવું છે કે માનનીય વડાપ્રધાન શ્રી હોય, વિશ્વની સૌથી મોટી રાજકીય પાર્ટીના પ્રમુખ અમિતભાઈ શાહ હોય, એ બંનેના નેતૃત્વ અને માર્ગદર્શન નીચે ગુજરાત જે રીતે આગળ વધી રહ્યું છે, ગતિશીલ થયું, પ્રગતિશીલ થયું. માનનીય મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ પણ સતત દોડી રહ્યા છે. પણ હજુ એક સ્ટેપ આગળ જઈએ તો આપણને લાગશે કે આ દેશ અને ખાસ કરીને ગુજરાત પ્રદેશના યુવાનોને જેને ઘેલું લગાડ્યું છે, ભારતીય જનતા પાર્ટીના સિદ્ધાંતો સાથે જેને જોડવામાં સિંહ ફાળો આપ્યો છે, એવા ગુજરાત પ્રદેશ ભારતીય જનતા પાર્ટીના યુવા પાંખના પ્રમુખ ભાઈ ડોક્ટર ઋત્વિજ પટેલ આપણી વચ્ચે આજ ઉપસ્થિત છે. મંચ ઉપર આપણને આનંદ થાય. સંતોના આશીર્વાદ લેવા માટે આવ્યા છે. ત્યારે એવા જ રણજી ટ્રોફી પ્લેયર ભાઈ મોહિત થડાણીજીને વિનંતી કરીશ. મોહિત આવો અને ઋત્વિજભાઈનું આપણે સ્વાગત કરીએ. તાળીઓની ગુંજ સાથે યુવા ભાજપનું આપણે સન્માન કરી રહ્યા છીએ. અને મિત્રો ખૂબ આનંદ થાય. ભારતીય જનતા પાર્ટીના પિયુષ પી અને પીવડાવી રહ્યા છે એવા ભાજપના ખૂબ સારા કાર્યકર મિત્રો અને આજે ઔડાના ચેરમેન તરીકે સેવા આપે એ પદ કરતાંય ભૂપેન્દ્રભાઈ પટેલને એમ છે કે પૂજ્ય બાલસ્વામી પાસે આવીને એમના ચરણમાં બેસીએ, એ ગુરુકુળની રથયાત્રામાં સાથે નીકળીએ, એના આયોજનમાં સહભાગી થઈએ, એનું ગૌરવ ખૂબ મોટું છે. ત્યારે પૂજ્ય કોઠારી સ્વામી ધર્મનંદન દાસજી સ્વામીને વિનંતી કરું, સ્વામી ભૂપેન્દ્રભાઈને થોડી પગે તકલીફ છે, આજ મહારાજને પ્રાર્થના કરો એ ઝડપથી દૂર થાય અને સંતોના આશીર્વાદ ત્યાં સુધી પહોંચે. ઋષિકુમારોને વિનંતી કરીશ. કોર્પોરેટર મિત્રો અને ચેરમેન મિત્રો પણ આપણી વચ્ચે ઉપસ્થિત છે. આદરણીય જતીનભાઈ, દિનેશભાઈ, આદરણીય બિપિનભાઈ, જિગ્નેશભાઈ પંડ્યાજી, આ બધા જ કોર્પોરેટર મિત્રો અને ચેરમેન શ્રીઓને તાળીઓની ગુંજથી આપણે વધાવી લઈએ. આદરણીય પ્રકાશભાઈ ગુર્જરજી, આપનું પણ સ્વાગત કરતા ગૌરવ અનુભવીએ. સ્વાગતના દોરને થોડી વાર માટે વિરામ આપીએ. માનનીય મુખ્યમંત્રી શ્રી આપણી વચ્ચે થોડી જ વારમાં પધારી રહ્યા છે. માનનીય મુખ્યમંત્રી શ્રીનો કાફલો એસસીવીપીના મુખ્ય પ્રવેશ દ્વાર સુધી પહોંચી ચૂક્યો છે. ચંદ ક્ષણોમાં આપણી વચ્ચે એ પધારી અને આજની 7th જીપીએલ ટુર્નામેન્ટને ખુલ્લી મૂકવા જશે. માનનીય મુખ્યમંત્રી શ્રીનો કાફલો કેમ્પસની અંદર પ્રવેશી ચૂક્યો છે. ચંદ ક્ષણોમાં મંચ ઉપર પધારશે. સંસ્થા વતી પરમ પૂજ્ય સદગુરુ પુરાણી સ્વામી બાલકૃષ્ણદાસજી સ્વામી સ્વાગત કરવા માટે ત્યાં પહોંચ્યા છે. ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો અને પદાધિકારીઓ પણ ત્યાં ઉપસ્થિત છે. મિત્રો ખૂબ આનંદ થાય. જે કેમ્પસમાં બેઠા છીએ ત્યાં વિશ્વ લેવલની અદ્યતન સંસ્થામાં શિક્ષણ સંસ્કારયુક્ત મળી રહ્યું છે અને બાળકોના સર્વાંગી વિકાસની જ્યારે અહીંયા સતત જ્યોત પ્રજ્વલિત થઈ રહી છે, એ જ્યોતમાં ઘી બનીને આહુતિ આપવા આજ આપણી વચ્ચે ગુજરાતના ગૌરવવંતા માનનીય મુખ્યમંત્રી
શ્રી વિજયભાઈ રૂપાણીજી પધારી રહ્યા છે. મિત્રો, આપણને ખૂબ આનંદ થાય, ખૂબ ગૌરવ થાય. આપણે બધા જ મિત્રો આપણા સ્થાન ઉપર ઊભા થઈ જઈએ. સ્ટેન્ડિંગ ઓવેશન સાથે આપણા કેમ્પસમાં આપણે માનનીય મુખ્યમંત્રી શ્રીને આવકારીએ ત્યારે એનું આનંદ અને ગૌરવ કંઈક જુદું હશે. એસસીવીપી કેમ્પસમાં માનનીય મુખ્યમંત્રી શ્રીનું હુંફાળું સ્વાગત છે. કળશ, પુષ્પમાળા અને વૈદિક રીતે ખૂબ સુંદર સ્વાગત માનનીય મુખ્યમંત્રી શ્રીનું થઈ રહ્યું છે. બોલો ભારત માતા કી, ભારત માતા કી. બહુ જ ગૌરવ સાથે વાતને આપણી વચ્ચે અમે પ્રસ્તુત કરવા જઈ રહ્યા છીએ. એસસીવીપી કેમ્પસની અંદર આપ પહોંચો અને તરત જ કંઈક જુદી અનુભૂતિ થાય. નિત્ય યજ્ઞ થતા હોય એની ધુમ્રસ એકવાર જબરદસ્ત તાળીઓની ગુંજ સાથે મા ભારતીનો જયનાદ અને માનનીય મુખ્યમંત્રી, પ્રગતિશીલ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીનું સ્વાગત કરીએ. બોલો ભારત માતા કી, ભારત માતા કી. આપ સૌ મિત્રોને પોતપોતાનું સ્થાન ગ્રહણ કરવા માટે વિનંતી. મિત્રો, આપણે શાંતિથી બેસી જઈએ છીએ, પણ મને ખ્યાલ છે ત્યાં સુધી માનનીય મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી એક સિક્સર મારીને આવ્યા છે. 6 કાર્યક્રમો પૂર્ણ કરી અને સપ્તરંગી મેઘધનુષ્યનો 7મો રંગ પૂરવા આજ એસસીવીપી કેમ્પસમાં આવે છે. ત્યારે આપણે તો નિરાતે બેઠા છીએ. એને પ્રગતિશીલ ગુજરાતના પ્રણેતા કહેવાય. આદરણીય મુખ્યમંત્રી શ્રીને 2 વાત એટલા માટે મારે જણાવવી છે. વિજયભાઈ, આજ આનંદ સાથે કહીએ કે ગુજરાતની સૌથી મોટી ક્રિકેટ ટુર્નામેન્ટ એને ખુલ્લી મૂકવા આપ પધાર્યા છો એનું અમને ગૌરવ છે. ભારત વર્ષની 250 જેટલી ટીમો જેમાં સહભાગી થવાની છે. 17 લાખથી વધારે રકમના આ ક્રિકેટર મિત્રોને ઇનામ વિતરણ, ટ્રોફી અને ગિફ્ટ આપવાના છીએ. ચેમ્પિયન ટીમને 2.5 લાખનું ઇનામ મળશે. રનર્સ અપને 1.25 લાખ ટ્રોફી અને ગિફ્ટ મળશે. આપણને ખૂબ ગૌરવ થાય. આઈપીએલનો આજે યુવાનોને ક્રેઝ છે ત્યારે વિજયભાઈજી, એક વખત આ કેમ્પસમાં આપે પણ બેટ પકડ્યું છે એ વાતને યાદ કરીને તાળીઓથી વધાવી લઈએ. અને સૌથી મોટી વાત મને કહેતા આનંદ થાય કે આઈપીએલ, રણજી ટ્રોફી, દેવધર ટ્રોફીમાં રમતા 70 કરતા વધારે ખેલાડીઓ આજ ગુરુકુલ પ્રીમિયર લીગમાં 7 વર્ષમાં રમી ચૂક્યા છે. આ વર્ષે પણ રમવા આવ્યા છે મિત્રો. અને અમે ગૌરવ લઈએ છીએ વિજયભાઈજી કે આપનો દીકરો પનોતો પુત્ર ઋષભ, આપ વાલી તરીકે પણ આ સંસ્થામાં આવ્યા હતા. આજ મુખ્યમંત્રી તરીકે પધાર્યા છો ત્યારે અમે ગૌરવ લઈએ કે ઋષભ 3 વર્ષ સુધી શિસ્ત નહીં પણ સંસ્કારને અનુવર્તીને જે રીતે છાત્રાલયમાં રહી એની આગવી સુવાસ અહીંયા મૂકતો ગયો છે એનું ગૌરવ અમે લઈએ છીએ. અને એ પિતા પુત્ર આજે એક સાથે અહીંયા ફરી ઉપસ્થિત છે ત્યારે આનંદ થાય. પણ સૌથી મોટી વાત મારે એ કહેવી છે મિત્રો, ગતિશીલ ગુજરાત થયું, પ્રગતિશીલ ગુજરાત થયું. આનંદ એ છે કે ભારત વર્ષમાં એક નરબંકો વડાપ્રધાન તરીકે માનનીય નરેન્દ્રભાઈ મોદી બેઠા છે. વિશ્વની સૌથી મોટી રાજકીય પાર્ટી એના પ્રમુખ પણ ગુજરાતમાંથી અમિતભાઈ શાહ ત્યાં બેઠા છે. એ બેના સીધા માર્ગદર્શન અને નેતૃત્વમાં વિજયભાઈ રૂપાણીજી જે રીતે ગુજરાતને આગળ વધારી રહ્યા છે એનું ગૌરવ 6.5 કરોડ ગુજરાતીઓ લઈ રહ્યા છે અને આસપાસના પ્રાંતો પણ એમાંથી પ્રેરણા મેળવી રહ્યા છે. ત્યારે વિજયભાઈ, આનંદ અમને એ છે માત્ર ગતિશીલ ગુજરાત કે પ્રગતિશીલ ગુજરાત નહીં, કડકમાં કડક કાયદો લાવી અને ગૌ પ્રેમ, જીવ દયા પ્રેમ આ વાણિયાના દીકરાએ ડંકાની ચોટ ઉપર લાવી સાધુ સંતોના આશીર્વાદ સાથે ભારતમાં સૌથી કડકમાં કડક કાયદો ગૌવંશ કે ગૌ હત્યા ઉપરનો લાવનાર કોઈ નરબંકો હોય તો માનનીય મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી છે. મિત્રો, એ વાત ઉપર એક જબરદસ્ત તાળીઓની ગુંજથી વધાવીએ. અને ક્યાંક શિક્ષણ સંસ્થામાં રહેલી બધી એ ફીને કંટ્રોલ કરવાનું પણ એમના ધ્યાનમાં આવતાની સાથે જ પગલાં લેનાર આ ઝડપી નિર્ણયો અને સંતોના ચરણે એ વાત મૂકતા આનંદ થાય. સ્વામી વિજયભાઈએ જેવા શપથ લીધા એના પ્રથમ 100 દિવસમાં 125 નિર્ણય ધડાધડ જેમ બંદૂકની ગોળીઓ છૂટે એમ લીધા અને પ્રગતિશીલ ગુજરાતનો એમને અણસાર આપ્યો. એવા નિર્ણયો લેવા બદલ આજે સંસ્થા ગૌરવ લે, સંતો રાજી થયા છે અને આદરણીય મુખ્યમંત્રી શ્રીને
પુષ્પમાળા પહેરાવે, સાફો પહેરાવે, સરસ મજાની સ્મૃતિ ભેટ અર્પણ કરી અને ગૌ પ્રેમી આ મુખ્યમંત્રી અને આદરણીય મુખ્યમંત્રી શ્રી જાણે છે આ એસયુવીપીની હરિહર સ્વામિનારાયણ ગૌશાળામાં 250 જેટલી ગીર ગાયો એની સેવા થઈ રહી છે. બોલો સ્વામિનારાયણ ભગવાનની જય. પૂજ્ય બાલ સ્વામીને વિનંતી કરું સરસ મજાનો સાફો બાંધી વિજયભાઈની યશ કલગીમાં ઓર ઉમેરો થાય, એમની કારકિર્દી ખૂબ શોભિત બને અને મા ભારતીની અને ગુર્જર ધારાની સેવામાં આગળ વધતા રહે એવા સંતોના આશીર્વાદ મળી રહ્યા છે. સંતો જેનું મસ્તક બાંધે એ હવે બેફિકર થઈ અને ભારત માતાની અને ગુર્જર ધારાની સેવા કરવામાં વિજયભાઈ પણ ક્યાંય પાછી પાની નહીં કરે એ આપણને ખાતરી છે. મિત્રો આવનારી બસ હવે 6 મહિના ડિસેમ્બર 2017 નો અણસાર કરતા મને જરાય સંકોચ નથી. એ પહેલા પુનઃ એકવાર ભારતીય જનતા પાર્ટીએ અભૂતપૂર્વ રીતે લીડ મેળવી, બહુમતી મેળવી અને ગુર્જર ધારાની સેવાનો સંકલ્પ આ તાળીઓના નાદથી આપણે પણ કરીએ અને એમાં સંતોના આશીર્વાદ મેળવીએ. ભાઈ ઋષભ, આ ફોટો ઘેર જઈને મમ્મીને બતાવજો. એક વખત કદાચ આવો જ સાફો બાંધીને ત્યાં ગયા હશે અને સામે ગુલાબનો હાર પહેરાવ્યો હશે. આજે સંતોના આશીર્વાદનો હાર મળી રહ્યો છે. ઋષભ, દોડતા આવો મંચ ઉપર. આપને પણ ગુરુવર્ય પૂજ્ય માધવપ્રિય સ્વામી હાર પહેરાવી રોડા આશીર્વાદ આપશે. એસસીવીપી હોસ્ટેલનો ગૌરવવંતો વિદ્યાર્થી ઋષભ વિજયભાઈ રૂપાણી. ભાઈ ઋષભ આવો, પૂજ્ય સ્વામી રોડા આશીર્વાદ આપશે. સાતમી ગુરુકુલ પ્રીમિયર લીગ ટુર્નામેન્ટ, એની ભવ્યતા, એની દિવ્યતા 70 દિવસ સુધી જોવા મળશે. આદરણીય મહેન્દ્રસિંહ ધોની સુધીના ખેલાડીઓ અહીંયા આવી અને આ મેદાન, આ પીચ, આ વ્યવસ્થાઓ જોઈને ખૂબ સંતોષ વ્યક્ત કર્યો છે. એ 70 દિવસ ચાલનારી ટુર્નામેન્ટમાં આપને નજરે નિહાળવા આમંત્રણ આપીએ. એને ખુલ્લી મૂકવા માટે ભારતીય સંસ્કૃતિની પરંપરા પ્રમાણે શુભ કાર્યમાં દીપ પ્રાગટ્ય કરી એને ખુલ્લી મૂકવા જઈ રહ્યા છીએ. પરમ પૂજ્ય ગુરુવર્ય સદગુરુ શાસ્ત્રી સ્વામી માધવપ્રિયદાસજી સ્વામીને વિનંતી કરીશ, પૂજ્ય બાલ સ્વામી માનનીય મુખ્યમંત્રી શ્રીને દીપ સુધી લાવી દીપ પ્રાગટ્ય કરશે. બલૂન ખુલ્લા મુકાશે, તાળીઓની ગુંજ સતત વરસતી રહેશે અને વેદ મંત્રોના ગાન સાથે આપણે આ દીપ પ્રાગટ્યને વધાવી લઈએ. पशुगुश्च मह्यमावह जीवनं च दिशो दश साध्यं च वर्ति संयुक्तं वह्निना योजितं मया गृहाण मङ्गलं दीपं त्रैलोक्यतिमिरापः. મંગલ દીપ પ્રાગટ્ય થઈ ચૂક્યું છે. માત્ર એસયુવીપી પરિસરના આ ધરતી ઉપર જ આપણે જીપીએલને ખુલ્લી મૂકતા નથી. બલૂન્સ રાહ જોઈ રહ્યા છે તિરંગાને આકાશમાં સાકારિત કરવા માટે અને માનનીય મુખ્યમંત્રી શ્રી પૂજ્ય ગુરુવર્ય શાસ્ત્રી સ્વામી માધવપ્રિયદાસજી સ્વામી, પૂજ્ય બાલ સ્વામી વગેરેના હસ્તે જીપીએલ 7 લખેલું. ઋત્વિજભાઈ, આપ પણ આજે ભાગ્યશાળી છો કે આ મંચ ઉપર આટલા ભવ્ય કાર્યક્રમમાં, રાજકીય આનાથી મોટા કાર્યક્રમોમાં આપ ઉપસ્થિત હશો, પણ આજ ભવ્ય અને દિવ્ય કાર્યક્રમમાં આપની હાજરી પણ યુવાનોને પ્રેરણા આપે છે. હું વિનંતી કરીશ સંતોને અને આદરણીય મુખ્યમંત્રી શ્રીને, આપ હાથ અડાડો અને તિરંગો હવે આસમાનમાં લહેરાતો થાય. જીપીએલ 7 બોલો ભારત માતા કી.
એકવાર જયનાથ સાથે ઉદ્ઘાટનના પ્રથમ સેશનને વિરામ આપીએ. બોલો ભારત માતા કી. અને વિનંતી કરીએ ભગવત ભક્તિની સાથે રાષ્ટ્રભક્તિના પિયુષ પીવડાવતા દેશ વિદેશમાં યુવાનોને ખાસ કરીને ભારતીય સંસ્કૃતિ સાથે જોડી રાખવાનું ભગીરથ અને પવિત્ર કાર્ય કરતા પરમ પૂજ્ય સદગુરુવર્ય શાસ્ત્રી સ્વામી માધવપ્રિયદાસજી સ્વામી એસયુવીપી પરિસરના અધ્યક્ષ સ્થાનેથી આપણને સૌને મંગલ ઉદ્બોધન કરી અને પ્રેરણાના પિયુષ પીવડાવશે પરમ પૂજ્યપાદ ગુરુવર્ય શાસ્ત્રી સ્વામી માધવપ્રિયદાસજી સ્વામી. યતો વાચો નિવર્તન્તે અપ્રાપ્ય મનસા સહ આનંદમ બ્રહ્મણો વિદ્વાન ન બિભેતિ કુતશ્ચન. પૂજ્યપાદ બાલસ્વામીજી ગુજરાતના ખૂબ લાડીલા અને એમાં ગૌરવ સાથે કહી શકું સાધુના લાડીલા સીએમ આપણી વચ્ચે ઉપસ્થિત છે. જોરદાર તાલીઓથી અભિવાદન કરીશું. મારે બીજું અભિવાદન તમને બધાને કરવું છે. ખૂબ ધીરજ રાખી છે અને ભગવાન સ્વામિનારાયણની શિસ્તનું પાલન કર્યું છે એ બદલ તમને જોરદાર અભિનંદન. આપણને આપણો વિચાર આવે. વિજયભાઈનો વિચાર કર્યો છે એને પૂછો કે આજ સવારે કેટલા વાગે નીકળ્યા છે, કેટલી સભાઓ લીધી છે. ગુજરાત માટે અને રાષ્ટ્ર માટે નાનપણથી જીવન સમર્પિત કરનાર આપણા સીએમ ને ફરીથી વધાવીએ. ખાસ કરીને અહીંયા તો હું એમને અમારા ઋષભના પિતાશ્રી એટલે ગુરુકુલ પરિવારના એક સભ્ય તરીકે જ અભિનંદીશ. વાલા ભક્તજનો, આજે મંગલ પર્વ છે, એની બહુ થોડી જ વાત કરીશ, તમારો વધારે સમય નહીં લઉં. પણ એ પહેલા ગુજરાત સરકારમાં વિજયભાઈની ટીમે જે નિર્ણયો લીધા છે, અમારા ભાનુને આજ બરાબર મોકળું મેદાન મળ્યું, નહીતર હું એને બહુ ચોકડું તાણતો હોઉં. ઘણી બધી વાતો સાંભળી છે, પણ ગો હત્યા વિશે જે કડક કાયદો લાવવામાં આવ્યો એ બદલ જોરદાર તાલીઓથી અભિનંદીએ. આવા તો ઘણા નિર્ણયો છે જે આપણા દિલને સ્પર્શે છે. ગાય માતા એ આપણી આસ્થાનું પ્રતીક છે. એ જ રીતે ગાય માતા આપણી અર્થવ્યવસ્થાનો આધાર છે. એના વિશે હું આજે જાજુ કહેવા માંગતો નથી, પણ આપે પ્રજાના આશીર્વાદ મેળવા, જેમાં બધા જ દેવતાઓનો વાસ છે એવા ગાય માતાના આશીર્વાદ મેળવા અને સાથે સાથે ભારત વર્ષના તમામ ધર્માચાર્યોના આશીર્વાદ મેળવા છે, એનો અમને આનંદ છે આજે અને ગૌરવ છે. આપ જે મેદાનમાં બેઠા છો, અમે એને મેદાન નથી કહેતા. મંદિરોની વ્યાખ્યાઓનો વિસ્તાર થવો જોઈએ. 21મી સદી છે ત્યારે આ પ્લે ગ્રાઉન્ડોને પણ અમે મંદિર માનીએ છીએ અને બેટ અને બોલને ભગવાનની પૂજાના સાધન માનીએ છીએ. કોઈ પણ રાષ્ટ્રનું ઘડતર, કોઈ પણ રાષ્ટ્રનો આધાર નવી પેઢીને સાથે રાખીને જ થઈ શકે.
વાલા ભક્તજનો, ગુરુદેવ શાસ્ત્રીજી મહારાજે ભગવાન સ્વામિનારાયણના સર્વ જીવ હિતાવહ અને સદ્વિદ્યા પ્રવર્તનના મંગલ આદેશોને અનુસરીને ઉગતી આઝાદીના સમયે રાષ્ટ્રના શ્રેષ્ઠ નાગરિકોના ઘડતર માટે ગુરુકુલોની સ્થાપના કરી. આ યુવાનોને અમે માળા કરવાનું ના કહી શકીએ. એમના હાથ કર્મયોગથી ભરેલા હોય, એમનું શરીર સ્વસ્થ અને સુંદર હોય, એમની બ્રીધિંગ સિસ્ટમ વીણાના તાર જેવી સમલયમાં વહેતી હોય અને એમની બુદ્ધિ દૂરના સૂક્ષ્મ દ્રશ્યોને પકડી લેતી હોય. ગીતાજીનો કર્મયોગ, ગીતાજીનો જ્ઞાનયોગ અને ગીતાજીનો ભક્તિયોગ આ યુવાનોમાં ભરપૂર ભરાય એ જ સાચી શિક્ષણ પ્રથા છે. બાકીની શિક્ષણ પ્રથાઓ સમાધાનને બદલે કદાચ સમસ્યાઓ સર્જી શકે છે. અહીંયા યુવાનો, સર્જનશીલ યુવાનો તૈયાર થાય છે. જીપીએલ આ ગુરુકુલની, એસટીવીપીની વિવિધ સેવા પ્રવૃત્તિઓનું એક અંગ છે. અહીંયા વિજય કરતા ખેલને મહત્વ આપવામાં આવે છે. ખેલો, ખેલ દિલીથી ખેલો, જીતને ખેલ દિલીથી સ્વીકારો અને હારને પણ ખેલ દિલીથી સ્વીકારો અને એ જ જીવનનું શ્રેષ્ઠ સૂત્ર હોઈ શકે. હર ક્ષેત્રમાં ખેલ દિલીથી ખેલીએ અને માં ભારતીની સેવા કરીએ. વાલા ભક્તજનો, મને આજે આનંદ છે. વિજયભાઈ એમના ઘરે પધાર્યા છે, પણ સાથોસાથ આપણા માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીને આપણે તાલીઓથી વધાવીએ. આજ ભારત વર્ષ એમના નેતૃત્વમાં વિશ્વની મહાસત્તા બનવા જ નથી જઈ રહ્યો. ફરીથી ભારત ખાલી મહાસત્તા બનવા નથી જઈ રહ્યો, વિશ્વનો વિશ્વ ગુરુ બનવા જઈ રહ્યો છે. એનો આપણને આનંદ છે. આચરણ વિનાના ઉપદેશોનો કોઈ અર્થ નથી હોતો. જે રાષ્ટ્ર પુરુષ ભવ્ય જીત મેળવ્યા પછી માના ચરણે વંદન કરવા જાય, આવું આપણે પહેલી વાર જોઈ રહ્યા છીએ. વ્યસ્ત કાર્યક્રમોમાંથી પણ માતાના આશીર્વાદ મેળવવા પહોંચી જાય, એમની માતૃભક્તિને હું વંદન કરું છું. યોગને સમસ્ત વિશ્વમાં પ્રસરાવનાર, આપણે ત્યાં ઘણા યોગી પુરુષો છે, એ બધાનો સહકાર છે, પણ નરેન્દ્રભાઈની શુભ કાર્યશીલતાથી આજે સમસ્ત વિશ્વ યોગને સ્વીકારી રહ્યું છે. એનો અમને આનંદ છે. પહેલી વખત ભારત વર્ષ એવો પ્રધાનમંત્રી જોઈ રહ્યો છે કે જે રાષ્ટ્ર મંદિર એટલે પાર્લામેન્ટમાં પ્રવેશ કરતા પહેલા એના ઉંબરે માથું મૂકીને ધ્રુસકે ધ્રુસકે રડે છે. આ પ્રધાનમંત્રી છે. આજના આ માહોલમાં નવું નેતૃત્વ છે, દ્રષ્ટિશીલ નેતૃત્વ છે અને ભારત વિશેષ કરીને આજે સુરક્ષાની, શાંતિનો અહેસાસ કરી રહ્યો છે. એ બધા આપ જાણો છો. વાલા ભક્તજનો, આપણે ઈચ્છીએ કે માત્ર શિક્ષણ પદ્ધતિ નહીં, સંસ્કારો સાથેનું શિક્ષણ ભારત વર્ષના પાયાઓને મજબૂત કરે. આ જીપીએલ ની અંદર સ્પોન્સર કરનારા તમામ નાના મોટાને તાલીઓથી વધાવો. અને વિશેષ તાલી તો આમાં ભાગ લેનારા ખેલાડીઓને માટે આપણી હોવી જોઈએ કે જે રાષ્ટ્રના સાચા ઘડવૈયાઓ બનશે. તમારો વિશેષ ટાઈમ લેવો નથી, થોડો લેવાયો હોય તો ક્ષમા કરજો. ઘણા સમયથી બેઠા છો.
વિજયભાઈ પણ આ સવારથી નીકળ્યા છે. મારી આટલી વાત સાથે આવો આપણે બધા સાથે મળીને માત્ર ભગવદ આરાધન ન કરીએ, ભગવાનને પ્યારી એવી ભારત ભૂમિની પણ આરાધના કરીએ. એટલી વાત સાથે મારી વાણીને વિરામ આપું છું. અસ્તુ. ધન્યવાદ. 250 કરતા વધારે ટીમોના યુવાન ખેલાડીઓ આ પીચ ઉપર 70 દિવસ સુધી જ્યારે ક્રિકેટ રમશે ત્યારે પૂજ્ય સ્વામીએ ખરેખર સાચો સંદેશ આપ્યો. જીતનારને અભિનંદન હોય, હારનારને પણ અભિનંદન. 6 ટુર્નામેન્ટો જીપીએલની, 6 ધર્મજીવન ટ્રોફીની આજ સુધી અહીંયા રમાઈ ચૂકી છે. સ્વામી ગૌરવ સાથે વિજયભાઈ એ કહી શકીએ છીએ, એક પણ નિર્ણયમાં કોઈએ ઓબ્જેક્શન નથી લીધું અને કોઈ વિવાદ નથી થયો. આજે ગૌરવ સાથે કહીએ 3000 ખેલાડીઓ એસસીવીપી પરિસરમાં રમશે. એ ગુજરાત ઉપરાંત તમિલનાડુ, મેઘાલય, હરિયાણા, દિલ્હી, ઉત્તર પ્રદેશ, રાજસ્થાન, મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર એવા અનેક પ્રદેશોમાંથી એ ટીમો આવી રહી છે અને ગુજરાતનું આતિથ્ય માણી, ગુજરાતની આ શિસ્ત જોઈ એની વાતો કરતા એ થાકતા નથી. મિત્રો, આ અનુભવ છે, આપણે ઇન્ટરવ્યૂ પહેલાં જોયા હતા. અને હવે વિનંતી કરું પ્રગતિશીલ ગુજરાતના પ્રણેતા અને યુવાનોને ખાસ જેના શબ્દમાં રસ છે એવા માનનીય મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીજી ખાસ કરીને યુવાન ખેલાડીઓને પ્રેરણા આપી પ્રોત્સાહિત કરશે. આદરણીય મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીજી. પરમ વંદનીય પૂજ્ય શાસ્ત્રીજી માધવ પ્રિયદાસજી સ્વામી, પૂજ્ય બાલ સ્વામી, યુવા મોરચાના પ્રમુખ ભાઈ શ્રી ઋત્વિજ, ડોક્ટર ઋત્વિજ, ઉપસ્થિત સૌ વડીલો, ભાઈઓ, બહેનો અને યુવાન મિત્રો, સૌપ્રથમ તો મારે આવવામાં થોડું મોડું થયું છે એ માટે માફી માગું છું. સવારથી આજે આ 7મો કાર્યક્રમ છે, થોડુંક ઓવરલેપિંગ થયું છે એટલે આપ સૌએ રાહ જોવી પડી હોય તો હું ક્ષમા માગું છું. જીપીએલ ટુર્નામેન્ટમાં જે બધી ટીમોએ ભાગ લીધો છે, સમગ્ર ગુજરાતની જનતા વતી આપ સૌને ખૂબ શુભેચ્છા પાઠવું છું. અને આ ટુર્નામેન્ટમાં આપ સૌનું કૌવત, આપ સૌનું કૌશલ્ય, પરફોર્મન્સ ખૂબ સુંદર નીવડે. જીતશે તો એક ટીમ, પણ બાકીની બધી ટીમો પણ બધા મેચ ખૂબ ઇન્ટરેસ્ટેડ બને, છેલ્લા દડા સુધી આ મેચ જામે એવી શુભેચ્છા પાઠવું છું. હું પણ મુખ્યમંત્રી થયો ત્યારે મેં કીધું હતું કે મારે પણ 2020 રમવાનું છે, કારણ કે મારી પાસે સમય ઓછો છે, પણ એકેય દડો અમે ચૂકવાના નહોતા. અડધી પીચ ઉપર આવીને રમીએ છીએ. એનું કારણ એ છે ક્રિસની કોઈની ચિંતા નથી કરી, કારણ કે બધા સંતો આપ સૌ અમારી ક્રિસ સંભાળો છો, પછી ભલામણા અમને શેની ચિંતા હોય. અને એ રીતે ફટાફટ નિર્ણયો કરીને ગુજરાતની જનતાની જે અપેક્ષા, સપનાઓ, આકાંક્ષાઓ, ગુજરાતનું ગૌરવ વધે, છેવાડાના માનવીનો વિકાસ થાય, એ દ્રષ્ટિથી પ્રામાણિકતાથી, કોઈ પર્સનલ અમારા એજન્ડા નથી, પૂરી પારદર્શકતાથી અમારી સરકાર કામ કરી રહી છે. એક સેન્સિટિવ ગવર્મેન્ટ, કે જે ગવર્મેન્ટ પીડિતોની, શોષિતોની, ગરીબોની સરકાર બની રહે, એ દ્રષ્ટિથી કામ કરીએ છીએ. ત્યારે નરેન્દ્રભાઈએ જે રસ્તો ચીંધો છે એ રસ્તા ઉપર અમે લોકો કામ કરી રહ્યા છીએ. અત્યારે જાજો સમય લેતો નથી, પરંતુ એસજીવીપી
જે ધાર્મિક સંસ્થા પરંતુ સમયની સાથે ચાલીને અહીંયા યુવાનોને શિક્ષા સાથે દીક્ષા આપે છે, આજે આવશ્યકતા છે એક સંસ્કારિક સમાજ વ્યવસ્થા ઊભી કરવાની, અને એમાં ગુરુકુલ પદ્ધતિ અને ગુરુકુલની જે અહીંયા એમના ગુરુઓ શિક્ષા સાથે દીક્ષા આપી રહ્યા છે, એ ગુજરાતનું ગૌરવ છે. અને આપણે ઈચ્છીએ છીએ કે ગુજરાત એ દિવ્ય ગુજરાત બને, જેમાં અહિંસા પરમો ધર્મ સત્યમેવ જયતે એ પ્રકારનું ગુજરાત બને, અને એમાં આ ગુરુકુળનો પણ ખૂબ મોટો હિસ્સો બને. મને આનંદ એ વાતનો પણ છે કે હું આ ગુરુકુળનો એક વાલી છું. મારા દીકરાને પણ મેં અહીંયા 3 વર્ષ મૂકેલો, એટલે મને એનું ગૌરવ પણ છે, આનંદ પણ છે. અને એટલા માટે આજના આ કાર્યક્રમમાં આવવાનું મને ખૂબ આનંદ થયો, આપ સૌને મળવાનો પણ આનંદ થયો, અને ગુરુદેવોના આશીર્વાદ પણ પ્રાપ્ત થયા, એ માટે આભારી છું. આપ સૌને આ ટુર્નામેન્ટ માટે પુનઃ ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવું છું. સૌનો આભાર. જય જય ગરવી ગુજરાત. માનનીય મુખ્યમંત્રી શ્રીના એ શબ્દો, ભવ્ય ગુજરાત છે, દિવ્ય થવા જઈ રહ્યું છે, અને એમાં SGBP નું આજે યોગદાન છે જબરજસ્ત છે, અને હવે રાહ જોઈ રહ્યા છે 2 ટીમના ખેલાડીઓ. હું વિનંતી કરીશ, બ્લુ પેન્થર મણિનગર અને સેમ્સ સુપર બાપુનગર, એના બંને કેપ્ટનો સ્ટેજથી અહીંયા નજીક આવશે. માનનીય મુખ્યમંત્રી શ્રી પણ હવે ટોસ ઉછાળવા પીચ તરફ જઈ રહ્યા છે, પણ વચ્ચે અહીંયા ઓકે છેક પીચ સુધી નહીં પણ અહીંયા આવશે. એ પહેલાં સ્પોન્સરર મિત્રોને હું ઝડપથી યાદ કરું, એ મિત્રોને પણ પૂજ્ય સંતો આશીર્વાદ આપશે. આગળની લોન્જમાં એ સ્પોન્સરર મિત્રો આવશે, જેને હું ઝડપથી યાદ કરી રહ્યો છું. આવો, અને વિનંતી કરીશું પરમ પૂજ્યપાદ સદગુરુવર્ય શાસ્ત્રી સ્વામી માધવપ્રિયદાસજી સ્વામી, પુરાણી સ્વામી બાલકૃષ્ણદાસજી સ્વામી મંચ પરથી માનનીય મુખ્યમંત્રી શ્રી ઋત્વિજભાઈ, રવિભાઈ બધા જ નીચે પધારશે. સ્પોન્સરર મિત્રોને સંતો આશીર્વાદ આપશે. ટોસ ઉછાળી માત્ર કેપ્ટન મિત્રો 2 આવી જાય, 2 બ્લુ પેન્થર મણિનગર અને સેમ્સ સુપર બાપુનગર 2 કેપ્ટન મિત્રો આવશે. સ્પોન્સર મિત્રો પૂજ્ય સંતો પાસે ઝડપથી આવશે. દેવાંશુભાઈ ગાંધી, આદરણીય કિશોરભાઈ કાપડિયા, ભાવિનભાઈ રાડિયા, જયંતિભાઈ ભોરણિયા, સિમ્સ હોસ્પિટલના પ્રતિનિધિ કમલેશભાઈ નાગોરી, અરવિંદભાઈ ઠક્કર, મનીષભાઈ રાણપરિયા, આદરણીય મહેમાનશ્રીઓને પણ વિનંતી કરું, પરમ આદરણીય ચેતનભાઈ માકડ, ભાઈ શ્રી સુધીરભાઈ તન્નાજી, આવો સંતોના આશીર્વાદ લેવા. કાર્યકર મિત્રો જે રીતે વ્યવસ્થા કરે, બંને ટીમના ખેલાડી મિત્રો પણ આવી જાય. 70 દિવસ સુધી 250 ટીમ ભારત વર્ષના ખૂણે ખૂણેથી આપણી વચ્ચે આવી, અને આ ટુર્નામેન્ટ ભવ્યતાપૂર્વક દિવ્યતાપૂર્વક સંપન્ન કરશે. 2 ટીમના ખેલાડીઓ ગોઠવાઈ રહ્યા છે. ટોસ ઉછાળી ટુર્નામેન્ટનો રમત ગમતની રીતે શુભારંભ થવા જઈ રહ્યો છે. વિધિવત વૈદિક ઉદ્ઘાટન દીપ પ્રાગટ્યથી થયું છે. સંતોના આશીર્વાદ, માનનીય મુખ્યમંત્રી શ્રીના પ્રેરણાદાયી પ્રવચન પછી આપણે એ તરફ જઈ રહ્યા છીએ, અને SGBP સૂર્યા સ્પોર્ટ્સ એકેડેમી તરફથી એક સરસ બેટ પણ મુખ્યમંત્રીને ભેટ આપવાના છીએ, કારણ કે એમને કીધું હવે ક્રીઝની ચિંતા કર્યા વગર બેટિંગ કરવા. વિજયભાઈ રૂપાણી જ્યારે આગળ વધી રહ્યા છે ત્યારે વિજયભાઈ, ગુજરાતની જનતા કહે છે અમે નાનકડા વ્યવહારિક પ્રસંગમાં જઈએ તોય 151નો ચાંદલો કરીએ છીએ. આ વખતે ભારતીય જનતા પાર્ટીની 151 ધારાસભ્યોની ટીમ વિધાનસભામાં પહોંચે એવા સંકલ્પ સાથે અમે આપને બેટિંગ માટે બેટ અર્પણ કરવાના છીએ. માનનીય મુખ્યમંત્રી શ્રી
અને પરમ પૂજ્ય ગુરુવર્ય સદગુરુ શાસ્ત્રી સ્વામી માધવ પ્રિયદાસજી સ્વામી પૂર્વ ક્રિકેટરોની ઉપસ્થિતિમાં ટોસ ઉછાળી જો ખેલાડીઓને કેપ અર્પણ કરે છે કેપ્ટનને, અને ખેલાડીઓને આપણે તાળીઓના નાદથી વધાવીએ. માનનીય મુખ્યમંત્રી શ્રીના હસ્તે સ્પોર્ટ્સમેન સ્પિરિટની કેપ અને સંતોના હસ્તે આશીર્વાદ સાથે કેપ અર્પણ થઈ રહી છે. ટીમમાંથી બ્લુ પેન્થર મણિનગર અને સેમ્સ સુપર બાપુનગર આજે નસીબદાર છે કે માનનીય મુખ્યમંત્રી શ્રીના હસ્તે કેપ અર્પણ થઈ. બંને કેપ્ટન બ્લુ પેન્થર મણિનગર અને સેમ્સ સુપર બાપુનગરના કેપ્ટનો પૂજ્ય સ્વામીજી અને માનનીય મુખ્યમંત્રી શ્રી પાસે પહોંચશે. तो एक बार फिर आप सभी का स्वागत है जीपीएल सीजन 7 में, और आज का पहला मैच सेम सुपर और ब्लू पैंथर के बीच में होगा. और टॉस उछालेंगे हमारे आदरणीय मुख्यमंत्री श्री विजय भाई रूपाणी, और दोनों टीम के कप्तान इस समय हमारे साथ उपस्थित है. एसवीपी सूर्या स्पोर्ट्स एकेडमी के द्वारा आयोजित गुरुकुल प्रीमियर लीग सीजन 7 का आज शुभारंभ और हमारे साथ एम्पायर इस समय एमडी झाला और मनीष वाघ, और साथ में ये कॉइन्स उछालेंगे विजय भाई रूपाणी सीएम हेड कॉल किया है और टेल है. तो यहां पर सैम्स के कप्तान ने टॉस जीता, और पहले क्या डिसाइड करेंगे आप? हम बैटिंग करेंगे. और कितने रन आप समझते हैं कि सैफ इस प्रारंभिक मैच में आपके लिए? कम से कम 20 ओवर के अंदर हमारे अगर 180 से प्लस होते हैं तो हम जल्दी जीत सकते हैं सर. और इस टूर्नामेंट का जो माहौल है, इंफ्रास्ट्रक्चर, उसके बारे में क्या कहेंगे आप? उसके लिए तो कुछ बोलने की ज़रूरत ही नहीं है, सब देख ही रहे हैं, और बहुत फेमस है ये. लोग खेलने के लिए तरसते हैं यहाँ पर, और हम यहाँ पर बहुत मतलब आपके आभारी हैं कि हमको यहाँ खेलने का मौका मिला. ऑल द बेस्ट. टफ लक, टॉस गवाया लेकिन पहले गेंदबाजी का मौका मिला है. कितने रन तक आप रोक कर रखना चाहेंगे? बेसिकली हम लोग यही 150-160 का टारगेट कर रहे हैं, क्योंकि सेकेंड हाफ में ड्यू का भी इफेक्ट रहेगा, तो उस टाइम रन स्कोर करना इजी रहेगा. तो हम भी बॉलिंग ही लेना चाहते थे, तो इट इज़ लकी दैट वी गॉट द टॉस. ऑल द बेस्ट. और इस टूर्नामेंट का उद्घाटन करेंगे हमारे आदरणीय मुख्यमंत्री श्री विजय भाई रूपाणी, जिनके हाथ में बैट है, और ऋत्विज पटेल जो कि युवा मोर्चा के प्रमुख और डिफेंसिव खेला, और जी हाँ, विजय भाई भी ऐसे काफी डिफेंसिव इनिंग खेल रहे हैं अपने इस कार्यकाल में. ऋत्विज भाई अभी नवनियुक्त प्रमुख युवा मोर्चा के. और ये बहुत ही शानदार शॉट. बहुत बहुत धन्यवाद विजय भाई इस उद्घाटन में टॉस और बैटिंग करने के लिए. बहुत बहुत धन्यवाद.